નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPSWની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીનું ફોર્મ તમે ઘરે બેઠા મોબાઈલમાં કેવી રીતે ભરી શકશો તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. સૌપ્રથમ તો તમારે અમારી ચેનલ MS વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેવાની છે ને વિડીયોને પૂરેપૂરો અંત સુધી દેખવાનો છે. ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ મોબાઈલમાં ગૂગલમાં જવાનું છે ને ગૂગલમાં ગયા બાદ તમારે ઓજસ લખવાનું છે અને ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે એટલે એક આ પ્રકારની વિન્ડો ઓપન થઈ જશે ને તમે મોબાઈલમાં અહીંયા ત્રીજા નંબરમાં તમારે જવાનું છે. જ્યાં ઓનલાઈન એપ્લિકેશન પર તમે ક્લિક કરશો એટલે અહીંયા 5 ઓપ્શન હશે, જેમાં સૌપ્રથમ આપણે એપ્લાય પર ક્લિક કરવાનું છે. એપ્લાય પર ક્લિક કરશો એટલે અહીંયાથી આપણે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની છે, જેમાં આપણે 2 નંબરમાં ગૌણ સેવા મંડળ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ઘણી બધી જાહેરાતો આવશે, જેમાં તમારે નીચે જવાનું છે જ્યાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું ઓપ્શન છે ત્યાં તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય પર ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે ત્યારબાદ એપ્લાયના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમે જો પહેલાથી જ ઓજસ રજિસ્ટ્રેશન કરેલ હોય તો તમારે અહીંયા ઓજસ રજિસ્ટ્રેશન નંબર લખવાનો છે, તમારી જન્મ તારીખ લખી દેવાની છે ને એપ્લાય વિથ OTR પર ક્લિક કરશો એટલે તમારી બધી જ ડિટેલ્સ આવી જશે. ને જો તમારી પાસે OTR રજિસ્ટ્રેશન નથી તો તમારે અહીંયા સ્કીપ પર ક્લિક કરવાનું છે. કરશો ત્યારબાદ એક આ પ્રકારની વિન્ડો ઓપન થાય છે, જેમાં સૌપ્રથમ તો ઉમેદવારે પોતાની પર્સનલ ડિટેલ્સ લખવાની આવે છે, જેમાં ટાઇટલમાં અહીંયા MR સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ સરનેમમાં તમારે તમારી અટક લખી દેવાની છે. ફર્સ્ટ નેમમાં તમારું નામ લખી દેવાનું છે ને ફાધર નેમમાં પણ તમારા પિતાનું નામ લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારી માતાનું નામ લખી દેવાનું છે. અહીંયા તમારે જેન્ડરમાં મેલ સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા ડેટ ઓફ બર્થમાં તમારા શાળા છોડ્યાના પ્રમાણપત્ર એટલે કે LCમાં જે પ્રમાણે તમારી જન્મ તારીખ છે તે પ્રમાણે તમારે જન્મ તારીખ લખવાની છે. અહીંયા તમારે આધાર કાર્ડ મુજબની જન્મ તારીખ લખવાની રહેશે ને. ત્યારબાદ અહીંયા મેરિટલ સ્ટેટસમાં જો ઉમેદવારે લગ્ન કરેલા છે તો મેરિટ સિલેક્ટ કરવાનું છે, અપરિણિત હોય તો અનમેરિડ સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા કેટેગરી તમારે સિલેક્ટ કરવાની આવે છે. અહીંયાથી તમારે જે પણ કેટેગરી લાગુ પડે તે કેટેગરી સિલેક્ટ કરવાની છે. જો કોઈ ઉમેદવાર જનરલ કેટેગરીમાં ફોર્મ ભરવા માંગે છે તો તે જનરલ સિલેક્ટ કરશે એટલે તેને કોઈ બી દાખલાની માહિતી લખવાની આવશે નહીં. ને જો ઉમેદવાર EWS કેટેગરીમાં ફોર્મ ભરવા માંગે છે તો તેને અહીંયા EWS સર્ટિફિકેટ નંબર, સર્ટિફિકેટ કઈ તારીખે કઢાવ્યું છે તે, ને અહીંયા પ્રમાણપત્ર કયા અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે તે તેને સિલેક્ટ કરવાનું છે. SC કેટેગરી માટે પણ સેમ જ પ્રોસેસ છે. સર્ટિફિકેટ નંબર, સર્ટિફિકેટ કઈ તારીખે આપેલ છે તે લખવાનું છે. જ્યારે SC BC એટલે કે OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ઉમેદવાર માટે સૌપ્રથમ કાસ્ટ સર્ટિફિકેટ નંબર, સર્ટિફિકેટ કઈ તારીખે આપ્યો છે તે લખવાનું છે ને તેમને 2 નંબરમાં અહીંયા નોન ક્રાઇમ લેયર સર્ટિફિકેટને માહિતી લખવાની છે. અહીંયા સર્ટિફિકેટ નંબર લખવાનો છે. અહીંયાથી તેમને નોન ક્રાઇમ લેયર સર્ટિફિકેટ કઈ તારીખે કઢાવેલ છે તે લખવાનું છે ને અહીંયા કયા અધિકારી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલ છે તે લખવાનું છે. ને નોન ક્રાઇમ લેયર સર્ટિફિકેટ 1/4/2023 પછી હોવું જરૂરી છે. ને જો તમારે તારીખ પતી ગઈ હોય તો તમારી તાલુકા પંચાયતમાં જઈને તમારે નવું સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. ત્યારબાદ નીચે જશો એટલે કમ્યુનિકેશન ડિટેલ્સ એટલે કે ઉમેદવારના સરનામું લખવાનું આવે છે, જેમાં સૌપ્રથમ તેઓ પ્રેઝન્ટ એડ્રેસ એટલે હાલ જે પણ જગ્યાએ તેઓ વસવાટ કરે છે તેનું તમારે સરનામું લખવાનું છે. સરનામામાં અહીંયા તમે તમારા ગામનું નામ, તમારી જે પણ પોસ્ટ ઓફિસ લાગે છે તે પોસ્ટ ઓફિસ લખી દેવાની છે. ત્યારબાદ તમારે અહીંયાથી તમારો જે પણ જિલ્લો છે તે જિલ્લો તમારે પસંદ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા તાલુકો પસંદ કરી લેવાનો રહેશે ને તમારી પોસ્ટ ઓફિસનો જે પણ પિનકોડ નંબર છે તે પિનકોડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા પરમનન્ટ એડ્રેસ તમારે લખવાનું છે, તેમાં તમારે ગામનું નામ ને પોસ્ટ ઓફિસ લખી દેવાની છે. ત્યારબાદ અહીંયાથી તમારે જિલ્લો પસંદ કરવાનો છે.
તાલુકો પસંદ કરી લેવાનો છે, પિનકોડ નંબર લખી દેવાનો છે, પોસ્ટનો જે પણ હોય તે, ને ત્યારબાદ અહીંયા તમારે નીચે જશો એટલે મોબાઈલ નંબર લખવાનો આવે છે. જે તમારો ચાલુ મોબાઈલ નંબર હોય તે મોબાઈલ તમારે લખવાનો છે. ત્યારબાદ નીચે ફરીવાર તમારે મોબાઈલ નંબર રીટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે ઈમેલ આઈડી તમારે જે પણ ચાલુ કાયમી ઈમેલ એડ્રેસ હોય તે અહીંયા તમારે લખવાની, કેમ કે જ્યારે તમે ફોર્મ ભરી રહેશો તેના પછી તમને ઈમેલ દ્વારા પણ તમારું ફોર્મ મોકલવામાં આવે છે. તેના માટે ઈમેલ આઈડી સાચી જ લખવાની. ત્યારબાદ નીચે તમારે ફરીવાર ઈમેલ આઈડી રીટાઈપ કરવાની છે. નીચે જશો એટલે અન્ય માહિતી આવે છે, જેમાં જો કોઈ પણ ઉમેદવાર પાસે રમતગમતનો સર્ટિફિકેટ હોય તો તેઓ વધારાના માર્ક્સ મેળવવા માટે પોતાની અહીંયા માહિતી લખી શકે છે. ને નીચે જશો એટલે અહીંયા તમારે બેઝિક કોમ્પ્યુટર નોલેજમાં તમારે યસ જ રાખવાનું છે. ત્યારબાદ અહીંયા ભાષાની માહિતી આવે છે સિલેક્ટ કરવાની. અહીંયા તમારે બધી ભાષા સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ નીચે જશો એટલે શૈક્ષણિક લાયકાત લખવાની આવે છે. સૌપ્રથમ તમારે એડ્યુકેશન ડિટેલ્સ સિલેક્ટ કરવાની છે, જેમાં તમારે ફર્સ્ટ નંબરમાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલ છે ITI દ્વારા, તે મલ્ટીપર્પઝ સેલ્ફ વર્કરનો કોર્સ કરેલ છે 1 વર્ષનો. 3 નંબરમાં હેલ્થ સેનેટરી ડિપ્લોમા કોર્સ કરેલ છે કોઈ પણ ગવર્મેન્ટ દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી. ત્યારબાદ ડિપ્લોમા ઇન મલ્ટીપર્પઝ સેલ્ફ વર્કરનો કોર્સ કરેલ છે, ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલ છે, કે ડિપ્લોમા ઓફ સેનેટરી ઇન્સ્પેક્ટર. આમાંથી તમે જે પણ કોર્સ કરેલો તે તમારે ધ્યાનપૂર્વક સિલેક્ટ કરવાનો છે. કોર્સ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે અહીંયા પર્સન્ટેજમાં તમારા ગુણ લખવાના છે. ત્યારબાદ તમારે અહીંયાથી ફર્સ્ટ સેકન્ડ જે પણ ક્લાસ લાગુ પડે છે તે ક્લાસ લખી દેવાનો છે. ને અહીંયાથી તમારે ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોર્ડ, જો તમે ITI દ્વારા તમે કોર્સ કરેલો હોય તો અહીંયા તમારે જે પણ બોર્ડ લાગતું હોય તે લખી દેવાનું છે. ને જો તમે કોઈ પણ યુનિવર્સિટી મારફતે કોર્સ કરેલો હોય ને HNGU યુનિવર્સિટી લાગુ પડતી હોય તો તમારે અહીંયા HNGU યુનિવર્સિટી પાટણ લખી દેવાનું છે. ત્યારબાદ સ્ટેટમાં ગુજરાત જ રાખવાનું છે. પાસિંગ યરમાં તમારે અહીંયા જે વર્ષમાં તમે કોર્સ પાસ કરેલ છે તે વર્ષ લખવાનું છે. ટ્રાયલમાં તમારે કેટલા ટ્રાયલે તમે પરીક્ષા પાસ કરેલ છે એટલે એક જ ટ્રાયલ આવશે. ત્યારબાદ અહીંયા તમારે જે પણ સેમ 2ની માર્કશીટ છે તેનો સીટ નંબર લખી દેવાનો છે. ને નીચે જશો એટલે બાંધેરીમાં તમારે અહીંયા યસ ક્લિક કરવાનું છે ને તમારે સેવ પર ક્લિક કરવાનું છે. સેવ કરશો એટલે એક આ પ્રકારનો રેફરન્સ નંબર આવશે. આ રેફરન્સ નંબર તમારે નોંધી લેવાનો છે, કોપી કરી લેવાનો છે અથવા તો તેનો સ્ક્રીનશોટ પાડી દેવાનો રહેશે. ત્યારબાદ તમે અહીંયાથી રેફરન્સ નંબર કોપી કર્યા બાદ તમારે ઓનલાઈન એપ્લિકેશન પર પાછું ક્લિક કરવાનું છે. જો તમારે કોઈ પણ માહિતીમાં ભૂલ રહી ગઈ હોય તો તમારે એડિટ પર ક્લિક કરવાનું છે, ને કોઈ ભૂલ ના હોય તો અહીંયા તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા રેફરન્સ નંબર પેસ્ટ કરી દેવાનો છે. નીચે તમારે જન્મ તારીખ લખી દેવાની છે ને ઉપર જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ તમારે સાચો લખી દેવાનો છે ને તમારે ઓકે પર ક્લિક કરવાનો રહેશે. ત્યારબાદ નીચે જશો એટલે તમારો ફોટો અને તમારી સિગ્નેચર અપલોડ કરવાની આવે છે. ફોટોગ્રાફ્સ અપલોડ કરતા સમયે તમારે એક નોંધ રાખવાની છે, જેમાં અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો તમારે ફોટો અપલોડ કરવાનો હોય છે. ને ફોટો તમારે 1 વર્ષ જૂનો ન હોવો જરૂરી છે, જેમાં તમારે 7/3/2025 પછીનો તમારે તારીખવાળો ફોટો અપલોડ કરવાનો છે. ફોટોમાં સૌપ્રથમ તો ફોટો કમ્પ્લીટ દેખાતો હોવો જરૂરી છે અને તે 15 KBની સાઇઝની અંદર હોવો જરૂરી છે. ત્યારબાદ સિગ્નેચર પણ તમારે 15 KBની નીચેની સાઇઝમાં અપલોડ કરવાની રહેશે અને સિગ્નેચર કમ્પ્લીટ JPG ફોર્મેટમાં હોવી જરૂરી છે. અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને તમારો ફોટો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારે અપલોડ પર ક્લિક કરવાનું છે અને તમારો ફોટોગ્રાફ્સ અપલોડ થઈ જશે. તેવી જ રીતે ચૂઝ ફાઇલ પર સિલેક્ટ તમારે ટિક કરવાનું છે, તમારે સિગ્નેચર સિલેક્ટ કરવાની છે ને અપલોડ પર ક્લિક કરશો એટલે તમારી સિગ્નેચર પણ અપલોડ થઈ જશે. ત્યારબાદ તમારે ફરીવાર ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. તમારો જે પણ એપ્લિકેશન નંબર છે તે એપ્લિકેશન નંબર પાછો લખી દેવાનો છે.
તમારી જન્મ તારીખ લખી દેવાની છે ને તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી જે પણ માહિતી છે તે માહિતી આવી જશે. ત્યારબાદ તમારે નીચે જવાનું છે એ તમારે કન્ફર્મ એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે ને તમારે અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે તમારો અરજી કન્ફર્મ થઈ જશે, જેનો કન્ફર્મેશન નંબર પણ આવી જશે, જે તમારે નોંધી લેવાનો છે. ત્યારબાદ નીચે જશો એટલે પ્રિન્ટ એપ્લિકેશનનો એક ઓપ્શન આવે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમારું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે. ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તમારે ફોર્મ એકવાર ચેક કરી લેવાનું છે ને જો ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ ન હોય ત્યારબાદ જ તમારે પે ફીસ પર તમારે ક્લિક કરીને ફી ભરવાની છે. જેમાં તમે પે ફીસ પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે એડવર્ટાઇઝમેન્ટમાં તમારે મલ્ટીપર્પઝ સેલ્ફ વર્કર ભરતી 404 સિલેક્ટ કરવાની છે. અહીંયા તમારો કન્ફર્મેશન નંબર લખવાનો છે, તમારી ડેટ ઓફ બર્થ લખી દેવાની છે. ત્યારબાદ ઉપર જે કેપ્ચા કોડ આપેલ છે એ કેપ્ચા કોડ લખવાનો છે. તમારે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર તમારે ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારની એક વિન્ડો ઓપન થશે, જેમાં તમારે નીચે જવાનું છે. નીચે ગયા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે ફીસ ભરવા માટે તમને 4 ઓપ્શન આપે છે, જેમાં ડેબિટ કાર્ડ દ્વારા ફી ભરવાની છે, નેટ બેન્કિંગ દ્વારા પણ તમે ફી ભરી શકો છો ને અહીંયા તમે 3 નંબરમાં યુપીઆઈ પર ક્લિક કરશો એટલે તમે અહીંયા યુપીઆઈ ક્યુઆર પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે પે નાઉ પર ક્લિક કરવાનું રહેશે એટલે આ પ્રકારનો ક્યુઆર કોડ જનરેટ થશે, જે તમે ફોનપે, ગૂગલ પે, પેટીએમ જે તમે વાપરો છો તેમાં તમારે આ ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે. સ્કેન કર્યા બાદ તમારે ઓટોમેટિક 400 રૂપિયા ફી ભરવાનું આવશે, તે તમારે ફી પે કરી દેવાની છે ને આવી રીતે તમારું ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે. કોમેન્ટ બોક્સમાં તમે જશો એટલે ત્યાં એક આઈપ ધીસ વિડીયોનો એક ઓપ્શન આવે છે, તેમાં તમારે હાઈપ વિડીયો કરી દેવાનો છે. સૌપ્રથમ તમારે હાઈપ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે જેટલા પણ કોઈન હાઈપ બતાવે છે તે હાઈપ કરી લેવાનો છે. તો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરો, જેથી તેઓ પણ પોતાની રીતે પોતાનું ફોર્મ ભરી શકે. આભાર.